હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચર નંબર 6. આજે આપણે જોવા જઈ રહ્યા છે વિદ્યુત વિભાજન. અત્યાર સુધી આપણે જે છે વિદ્યુત રાસાયણિક કોષ કર્યું, ઇલેક્ટ્રોકેમિકલ સેલ. હવે આપણે છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ કરવાનું છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇલેક્ટ્રોલાઇસિસ. તો એની અંદર વિદ્યુત વિભાજન કોષ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યુત વિભાજન નામ ઉપરથી જ ખબર પડશે કે અહીંયા આપણે વિદ્યુત આપશું એટલે ઇલેક્ટ્રિસિટી, અને રાસાયણિક સંયોજનો છે એનું શું થશે? વિભાજન થશે. એનું આપણને શું થશે? વિભાજન થશે. ઓકે, વન મોર થિંગ કે વિદ્યુત વિભાજન છે એની અંદર વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. પહેલા આપણે એને થોડુંક શોર્ટમાં સમજી લઈએ, પછી આપણે બેયનો તફાવતનો અભ્યાસ કરીએ અને પછી આપણે જુદા જુદા વિદ્યુત વિભાજન છે એ જોશું. તો આ રીતે આપણે જે વિદ્યુત વિભાજન કરવાનું એ દ્રાવણ છે એક પાત્રમાં લેવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં શું કરતા હતા? બે જુદા જુદા પાત્ર લેતા હતા, એ અને બી. અહીંયા એક જ પાત્રની અંદર જે દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું એ લેવામાં આવે છે એને વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. એ દ્રાવણ છે પીગલિત અવસ્થામાં હોય અથવા તો જલીય દ્રાવણ હશે. NaCl હોય તો NaCl નો ભૂકો ન રખાય, NaCl નો પાવડર હોય એનું વિદ્યુત વિભાજન ન થાય, પરંતુ એને પીગલિત અવસ્થામાં લેવામાં આવે, એને ઓગાળી નાખવાનો, અથવા તો એનું જલીય દ્રાવણ લઈને વિદ્યુત વિભાજન છે એ કરવામાં આવે છે. અહીંયા આપણે વિદ્યુત ધ્રુવો રાખીએ છીએ. અને આપણે વિદ્યુત ધ્રુવ કીધું હતું ધાતુની પટ્ટીને. આ જે વિદ્યુત ધ્રુવ જે છે બેટરીના ધન વીજભાર સાથે જોડાયેલો, અહીંયા બેટરી આપણે કનેક્ટ કરવી પડશે. અને જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન વીજભાર સાથે જોડાયેલો એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અને જે વિદ્યુત ધ્રુવ બેટરીના ઋણ વીજભાર સાથે જોડાયેલો હોય એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. બરાબર. અહીંયા ધારો કે આપણે NaCl નું દ્રાવણ લઈએ, જલીય દ્રાવણ, તો એની અંદર Na+ અને કયું હશે? Cl-. Cl- ઋણ આયન છે, તો અહીંયા એનોડ છે એ ધન વીજભાર આપણે કીધું, કેથોડ છે કેવું કીધું છે? ઋણ વીજભાર. તો આ ઋણ વીજભાર વાળા આયનો છે એ ક્યાં સ્થાનાંતર થશે? એનોડ ઉપર. અને ધન વીજભાર વાળા આયનોનું સ્થાનાંતર ક્યાં થશે? કેથોડ ઉપર. એનોડ ઉપર તો હંમેશા છે એ શું થશે? ઓક્સિડેશન થશે. અને કેથોડ ઉપર હંમેશા શું થશે? રિડક્શન થાય. તો આ બાજુ ક્લોરીનનું ઓક્સિડેશન થાય અને આ બાજુ સોડિયમ છે એનું શું થશે? રિડક્શન થશે. તો આ જે છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજન કોષ. એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજન કોષ. ક્લિયર? તો આ વિદ્યુત વિભાજન કોષ આપણે આગળ કર્યો તો એ કયો કોષ કર્યો તો? વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે આ રીતે એનોડ અને કેથોડ છે એ બંને છે એ કેવા પાત્રમાં રાખતા હતા? જુદા પાત્રની અંદર રાખતા હતા, એ અને બી. આ રીતે કોપર વાયરથી કનેક્ટ કરતા હતા અને અહીંયા બેની વચ્ચે આપણે શું રાખતા હતા? ક્ષાર સેતુ. તો આ જે છે એ શું થઈ જશે? વિદ્યુત રાસાયણિક કોષ. અને આ જે છે એ કયો થઈ જશે? વિદ્યુત વિભાજન કોષ. ક્લિયર? આની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. અહીંયા વિદ્યુત ઉર્જાનું શેમાં થશે? રાસાયણિક ઉર્જામાં. વિદ્યુત વિભાજન, અહીંયાથી વિદ્યુત આપો એટલે આ જે રાસાયણિક સંયોજન છે NaCl એનું શું થઈ ગયું? વિભાજન થયું. Na+ અને Cl-. અને પછી એની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે. ક્લિયર? તો આજે આપણે આનો અભ્યાસ કરવાનો છે, વિદ્યુત વિભાજન. હવે એની અંદર જે છે એ લોકો તફાવત આપ્યા છે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તો પહેલો મુદ્દો આપ્યો છે કે આની અંદર જે છે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં. આની અંદર શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? રાસાયણિક ઉર્જામાં. અહીંયા રેડોક્સ પ્રક્રિયા આપમેળે તરત જ થાય છે, સ્પોન્ટેનિયસ થાય છે. જેવું કનેક્ટ કરો એટલે આપમેળે થાય છે. અહીંયા રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપમેળે નહીં થાય, પરંતુ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે પ્રક્રિયા થાય છે. અહીંયા એવું નથી થતું, અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અહીંયા શું થશે? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયા છે એ થશે.
તે બે વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં રાખીએ છીએ, A અને B. આપણે ડેનિયલ કોષ કર્યો તો એની આકૃતિ છે ગેલ્વેનિક કોષ. આની અંદર એનોડ અને કેથોડ છે, બંને કેવા છે? એક જ પાત્રમાં આપણે રાખેલા છે. જે વિદ્યુત ધ્રુવ ઉપર છે રિડક્શન થાય એને આપણે શું કીધું હતું? કેથોડ. અને ઓક્સિડેશન થાય એને શું કહીએ છીએ? એનોડ. અહીંયા ઓક્સિડેશન થાય એટલે આને શું કીધું હતું? એનોડ. અહીંયા રિડક્શન થાય એટલે આપણે શું કીધું હતું? કેથોડ. અહીંયા જે વિદ્યુત ધ્રુવ છે બેટરીના ધન વીજભાર સાથે જોડાયેલો હોય એને શું કહેવાશે? એનોડ. અને જે વિદ્યુત ધ્રુવ બેટરીના ઋણ વીજભાર સાથે જોડાયેલો હોય એને આપણે શું કહીએ છીએ? કેથોડ. ક્લિયર? બેટરીના ધન વીજભાર સાથે જોડાયેલો હોય વિદ્યુત ધ્રુવને એનોડ, અને બેટરીના ઋણ વીજભાર સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને કેથોડ કહીએ છીએ. આમાં ક્ષાર સેતુની જરૂર પડે છે, આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ઉદાહરણ છે આપણે કર્યું છે ગેલ્વેનિક કોષ, સંગ્રાહક કોષ, એ બધા આપણે આવશે. અને આ જે છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ધાતુના શુદ્ધિકરણની અંદર વપરાય છે. પ્લેટિંગ એટલે આપણે કોટિંગ કરીએ છીએ, સિલ્વરનું ઉપર હોય તો ગોલ્ડનું કોટિંગ કરીએ છીએ, તેવી રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ધાતુના શુદ્ધિકરણની અંદર આ વપરાય છે. ક્લિયર છો આ મુદ્દા? ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડશે. એકવાર છે તમે રીડ કરી લેજો. બોર્ડ એક્ઝામમાં સામાન્ય રીતે પૂછાતા હોય છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત આપો. તો તમારા માઇન્ડની અંદર આ જે છે એ ક્લિયર હોવું જોઈએ. ઓકે, હવે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજન છે એ જોઈએ. હવે વિદ્યુત વિભાજન છે એ 4 વસ્તુઓ પર આધાર રાખશે. પહેલું જે છે આપણું લઈએ છીએ વિદ્યુત વિભાજ્ય, એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. 4 વસ્તુ પર આધાર રાખે છે. પહેલું જે વિદ્યુત વિભાજ્ય આપણે કોને કીધું હતું? જે પાત્રમાં લેશું, જેનું વિદ્યુત વિભાજન કરવાનું છે, જેના આપણે લગ્ન કરવાના છે, એને શું કહીએ છીએ? વિદ્યુત વિભાજ્ય. તો વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર આધાર રાખે છે. NaCl લ્યો, AlCl3 લ્યો, MgCl2 લ્યો, તો એ બધાના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કયો આપણે લઈએ છીએ એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બીજું, વિદ્યુત વિભાજ્યની અવસ્થા ઉપર આધાર રાખે છે. અવસ્થા એટલે આપણે એને છે પીગલિત અવસ્થામાં લઈએ છીએ, અથવા તો કેવું દ્રાવણ લઈએ છીએ? જલીય દ્રાવણ લઈએ છીએ, ક્ષારનું જલીય દ્રાવણ. તેના ઉપર આધાર રાખે છે કે પીગલિત લઈએ છીએ કે આપણે જલીય દ્રાવણ લઈએ છીએ, એના ઉપર આધાર રાખે છે. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. દ્રાવણ છે આપણે મંદ દ્રાવણ લઈએ છીએ અથવા તો સાંદ્ર દ્રાવણ, એમાંથી એક આપણે લઈએ છીએ. તો કયા પ્રકારનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈએ છીએ? NaCl નું દ્રાવણ લઈએ તો મંદ લઈએ કે સાંદ્ર લઈએ, એના ઉપર આધાર રાખે છે. ચોથું, વિદ્યુત ધ્રુવના સ્વભાવ ઉપર આધાર રાખે છે. વિદ્યુત ધ્રુવ, કે વિદ્યુત ધ્રુવ છે એ પ્લેટિનમ હોય અથવા તો પ્લેટિનમ છે ને આપણે શું કીધું છે? નિષ્ક્રિય. 3 પ્રકારના વિદ્યુત ધ્રુવ મેં સમજાવ્યા હતા. એક કયું હતું? સક્રિય ધાતુ. અને બીજું કયું આવશે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. વાયુ રૂપમાં નહીં આવે. તો સક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ હોય તો જે ધાતુ રાખ્યું એનું પોતાનું જ ઓક્સિડેશન રિડક્શન થાય, અને નિષ્ક્રિય તો એની અંદર પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ, એ પોતે જે છે એ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તો વિદ્યુત વિભાજન છે એ આ 4 મુદ્દા ઉપર આધાર રાખે છે. પહેલું, વિદ્યુત વિભાજનના સ્વભાવ પર, NaCl, MgCl2, AlCl થી પ્રબળ નિર્બળ કેવો વિદ્યુત વિભાજ્ય છે એના ઉપર આધાર રાખે છે. બીજું, વિદ્યુત વિભાજનની અવસ્થા ઉપર આધાર રાખે છે, એનું પીગલિત અવસ્થામાં છે અથવા તો જલીય દ્રાવણ હોય. એની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે, મંદ દ્રાવણ છે અથવા તો સાંદ્ર દ્રાવણ આપણે લઈએ છીએ. અને વિદ્યુત ધ્રુવના સ્વભાવ ઉપર આધાર રાખે છે. વિદ્યુત ધ્રુવ એટલે જે ધાતુની પટ્ટી રાખીએ છીએ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, એના ઉપર આધાર રાખે છે. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એના પોતાના જ પરમાણુનું શું થશે? ઓક્સિડેશન કે રિડક્શન. અને નિષ્ક્રિય હોય તો એના પરમાણુ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. ઓકે, હવે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજન છે એ જોવાના છે. તો આ જે વિદ્યુત વિભાજન છે એની અંદર પહેલું આપણે પીગાળેલ NaCl લઈએ છીએ. NaCl પાવડર હોય તો એનું વિદ્યુત વિભાજન છે એ થશે નહીં. તમે આ રીતે વિદ્યુત વિભાજન છે તો પાત્રની અંદર
NaCl નો ભૂકો લ્યો અને વિદ્યુત ધ્રુવો રાખો તો પ્રક્રિયા નહીં થાય. એટલે અહીંયા NaCl છે આપણે પહેલું કઈ અવસ્થામાં લઈએ છીએ? પિઘલિત અવસ્થામાં, મોલ્ટન કહેવાય. એને તમે ગરમ કરો એટલે એ છે ઓગળી જાય છે, એને આપણે શું કહીએ છીએ? પિઘલિત અવસ્થામાં NaCl. એટલે લિક્વિડ હોય, પ્રવાહી હશે, જલીય નહીં હોય. જલીય એટલે શું થાય? પાણી ઉમેરેલું. પાણી નથી ઉમેરેલું, પણ એને ગરમ કરીને જ આપણે શેમાં રૂપાંતર કરેલું છે? પ્રવાહીમાં. અહીંયા બે વિદ્યુત ધ્રુવો રાખીએ છીએ, બંને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. ખાસ ધ્યાન રાખજો, અત્યારે જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ બધામાં વિદ્યુત ધ્રુવો જે છે એ કેવા આવશે? નિષ્ક્રિય. એટલે પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ. સસ્તું ગ્રેફાઇટ પડે એટલે આપણે ગ્રેફાઇટ રાખશું. બેટરીના ધન વીજભાર સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાયેલો એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અને બેટરીના ઋણ વીજભાર સાથે જોડાયેલો એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. તો એક એનોડ અને બીજું શું બની જશે? કેથોડ. આ રીતે બેટરી ચાલુ કરી એટલે રાસાયણિક પ્રક્રિયા થશે. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એનોડ આ રીતે જ તમારે લખવાનું, એક જ મેથડ રાખવાની. એનોડ ઉપર હંમેશા શું થશે? ઓક્સિડેશન. એનોડ છે કયો વીજભાર આવશે? ધન વીજભાર. ઓકે, તો અહીંયા અને કેથોડ ઉપર શું થશે? રિડક્શન. કયો વીજભાર આવશે? નેગેટિવ. ઓકે, તો પોઝિટિવ ચાર્જ, ઓક્સિડેશન, એનોડ, POS. So POA, પાવ. પોઝિટિવ ચાર્જ, ઓક્સિડેશન અને એનોડ. કઈ રીતે યાદ રાખવાનું છે? પાવ. પોઝિટિવ ચાર્જ ધન વીજભાર, એનોડ, અને એના ઉપર શું થશે? ઓક્સિડેશન. આ કેવો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. પછી શું થશે? રિડક્શન. અને આ જે છે એ શું કહેવાશે? કેથોડ. તો નેગેટિવ ચાર્જ, રિડક્શન અને કેથોડ, NRC. આ શું યાદ રહી જશે? પાવ. એ સીધું યાદ રહી જાય છે. તો પાવ અને આ કયું થશે? NRC. હવે આ NaCl જે પિઘલિત છે એનું વિદ્યુત વિભાજન થાય એટલે Na+ અને Cl-. લિક્વિડ. આ કેવું થશે? લિક્વિડ. Cl- છે એનું સ્થાન ઋણ વીજભાર છે એટલે એનું સ્થાનાંતર ક્યાં થશે? ધન વીજભારિત એનોડ. અને Na+ છે એનું સ્થાનાંતર છે એ ક્યાં થશે? ઋણ વીજભારિત કેથોડ. તો અહીંયા છે સ્થાનાંતર થઈને કયું આવશે? Cl-. Cl- છે એનું શું થશે? ઓક્સિડેશન. તો અહીંયા Cl- લિક્વિડ. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન છે એ કેવું થશે? મુક્ત કરે અને તટસ્થ થાય. પણ Cl છે ક્યારે એકલો ન હોય એટલે આપણે શું લખવું પડશે? 1/2 Cl2. અને કેવું હશે? વાયુરૂપ. આ બાજુ કોનું સ્થાનાંતર થશે? Na+ લિક્વિડ. એક ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થશે? સોડિયમ. એ કેવું આવશે? સોલિડ. તો અહીંયા એનોડ ઉપર છે કયો વાયુ મુક્ત થશે? ક્લોરીન વાયુ. અને કેથોડ ઉપર છે કઈ ધાતુ ઉત્પન્ન થશે? સોડિયમ ધાતુ ઉત્પન્ન થશે. મેં અહીંયા ટેબલ ફોર્મમાં જ લઈ લીધા છે એના 4 વિદ્યુત વિભાજન. પહેલું આપણે લઈએ છીએ પિઘલિત NaCl. તો પિઘલિત NaCl આપણે લઈએ છીએ તો એમાં એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ક્લોરીન વાયુ. અને કેથોડ ઉપર છે કઈ ધાતુ ઉત્પન્ન થશે? સોડિયમ ધાતુ. કોષ પ્રક્રિયા તમારે લખ્યું હોય તો લખી શકાય. ઓક્સિડેશન, Cl negative gives 1/2 Cl2 gaseous plus electron. અને reduction, Na+ plus electron gives sodium solid. Electron cancel. Na+ liquid plus Cl negative liquid gives 1/2 Cl2 gaseous plus sodium solid. ક્લિયર? તો આ રીતે આપણને શું મળશે? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? તો પહેલું આપણે કોનું વિદ્યુત વિભાજન કર્યું? પિઘલિત NaCl. હવે બીજું વિદ્યુત વિભાજન આપણે કરવાનું છે સાંદ્ર NaCl. આ જે છે આપણે કોના માટે લીધું છે? પિઘલિત NaCl. હવે આપણે કયું લઈએ છીએ? સાંદ્ર NaCl. તો અહીંયા આપણે બીજું વિદ્યુત વિભાજન લઈએ છીએ સાંદ્ર NaCl. સાંદ્ર NaCl, કોન્સન્ટ્રેટેડ NaCl. સાંદ્ર NaCl છે, સાંદ્ર દ્રાવણ છે, કઈ રીતે બનશે? કોન્સન્ટ્રેટેડ. તો એની અંદર NaCl છે કેવું હશે? વધારે, અને પાણીનું પ્રમાણ છે કેવું હશે? ઓછું. એવા દ્રાવણને આપણે શું કહીએ છીએ? સાંદ્ર દ્રાવણ. એની અંદર જે છે NaCl નું પ્રમાણ કેવું હશે? વધારે, અને Cl- નું પ્રમાણ છે કેવું હશે? ઓછું. તો અહીંયા આની અંદર NaCl જે છે
એનું વિભાજન છે એ કઈ રીતે થશે? Na+ અને Cl-. NaCl નું વિદ્યુત વિભાજન છે કઈ રીતે થશે? Na+ અને Cl-. તો આની અંદર આ વિદ્યુત વિભાજન થાય ત્યારે Cl- છે એનું સ્થાનાંતર છે ક્યાં થશે? એનોડ ઉપર. અને Na+ છે એનું સ્થાનાંતર છે ક્યાં થશે? કેથોડ ઉપર. ઓલાની જેમ જ. આ જે દ્રાવણ છે એ કયું હશે? એક્વિયસ. અને I જે છે એ કયું આવશે? એક્વિયસ. તો બંને બાજુ છે એનોડ અને કેથોડ, બંને બાજુ છે સ્થાનાંતર છે એ કોનું થશે? આ બાજુ એનોડ ઉપર ઋણ આયન Cl- નું, અને આ બાજુ સ્થાનાંતર છે એ કોનું થશે? Na+. હવે જે પાણી હશે થોડું ઘણું એની અંદર, તો પાણી જે છે H2O, H પોઝિટિવ અને OH નેગેટિવ એની અંદર હોય. તો આની અંદર OH નેગેટિવ, Cl નેગેટિવ તો અહીંયા સ્થાનાંતર થશે જ. ભેગું કોનું સ્થાનાંતર થશે? OH નેગેટિવ, કારણ કે એ કેવો છે? ઋણ વીજભાર. આ બાજુ કોનું સ્થાનાંતર થશે? Na+ ધન વીજભાર. એના ભેગું છે એ કોનું સ્થાનાંતર થશે? H પોઝિટિવ છે એનું સ્થાનાંતર થશે. તો અહીંયા આ બેમાંથી આપણે કોની પ્રક્રિયા છે એ કરવી પડશે? તો એના માટે આપણે EMF છે એ શ્રેણી ઉપરથી નક્કી થાય. આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલને ઘટતા ક્રમમાં ગોઠવેલું છે. અત્યારે હું સમજાવવા માટે લખું છું, બાકી તમારે યાદ રાખવાની આ જરૂર નથી. જે જરૂર હતી મેં તમને યાદ રખાવી દીધી છે. પણ એની અંદર આપણી ટેક્સ્ટ બુકમાં અમુક છે આયનો નથી આપ્યા, એટલા માટે મેં લીધું છે. લિથિયમ, સોડિયમ, ઝિંક, Fe, હાઇડ્રોજન, કોપર, Ag, Cl-, OH-, NO3-, SO4 2- અને F-. તો અહીંયા છે Cl- અને કયું આવશે? OH નેગેટિવ. તો Cl- આપણું અહીંયા છે ને OH અહીંયા છે. આપણે એવું કર્યું તો ઉપરથી નીચે આવીએ એમ ઓક્સિડેશન પામવાની વૃત્તિ છે એ વધશે. તો OH અને Cl માં ઓક્સિડેશન છે પહેલા કોનું થશે? Cl નું. તો અહીંયા બંને આયન છે પણ ઓક્સિડેશન કોનું થાય છે? Cl નું. Cl નું ઓક્સિડેશન થાય એટલે 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. 2 વડે ગુણી નાખીએ તો 2 Cl નેગેટિવ gives Cl2 પ્લસ શું આવશે? 2 ઇલેક્ટ્રોન. તો આ જે છે એ કેવું છે? એક્વિયસ. અહીંયા ગેસિયસ, અને 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે. હવે આ બાજુ Na+ અને H પોઝિટિવ પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ કહેવાય. આ બેમાંથી કોને પ્રેફરન્સ આપશે? કોની પ્રક્રિયા કરશે? એટલે એને પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. Na+ અને H પોઝિટિવ. તો Na+ છે આપણું ક્યાં છે? અહીંયા. અને H પોઝિટિવ જે છે અહીં આપણી પાસે ક્યાં છે? અહીંયા. તો નીચે આવીએ એનું ઓક્સિડેશન થાય, તો ઉપર આપણે રિડક્શન છે, તો જે ઉપર હોય એનું શું થાય? રિડક્શન. તો આ જે છે Na+ અને H પોઝિટિવમાં રિડક્શન કોનું પહેલા થશે? H પોઝિટિવ. ઓક્સિડેશન કે તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે તો ઓક્સિડેશન Na+ નું થાય. પણ અહીંયા કેથોડ છે એટલે શું થશે? રિડક્શન. તો ઉપર જઈએ એમ રિડક્શનનો ગુણધર્મ વધે, અથવા તો નીચે આવીએ એમ ઓક્સિડેશનનો ગુણધર્મ વધે, તો ઉપરનાનું શું થાય? રિડક્શન. તો અહીંયા H પોઝિટિવ છે એનું શું થશે? રિડક્શન. ક્લિયર? એટલે અહીંયા બે વચ્ચે કોમ્પિટિશન થાય, પણ બેમાંથી રિડક્શન કોનું સહેલાઈથી થાય? H પોઝિટિવનું. તો પહેલા રિડક્શન છે એ કેવું કોનું થશે? H પોઝિટિવ. રિડક્શન પોટેન્શિયલ આપણે કરી નાખ્યું છે. આ બેમાંથી રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે હશે? H પોઝિટિવની. એટલે અહીંયા રિડક્શન છે એ કોનું થશે? H પોઝિટિવ. તો અહીંયા એ લોકો છે H પોઝિટિવની જગ્યાએ H2O નું જ રિડક્શન લખે છે, એટલે આપણે કોનું લખશું? H2O નું. તો અહીંયા 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives H2O નું વિભાજન કઈ રીતે હોય? H પોઝિટિવ અને OH નેગેટિવ. તો H પોઝિટિવ અને OH નેગેટિવ, 2H પોઝિટિવ પ્લસ 2OH નેગેટિવ. આ 2H પોઝિટિવ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે શું બની જશે? H2 વાયુ પ્લસ 2OH નેગેટિવ એક્વિયસ. એમનેમ રહ્યા. અથવા તો અહીંયા તમે લખી શકો, અહીંયા OH નેગેટિવ કેવા છે? એમનેમ છે. તો આ OH નેગેટિવ આપણી પાસે જે ઉત્પન્ન થયા H2O નું જળ વિભાજન કરીને, એકચ્યુઅલી અહીંયા ઋણ આયનો એટલે ક્યાં સ્થાનાંતર થઈ ગયા હોય? કેથોડ ઉપર. તો OH નેગેટિવ, અને આપણી પાસે જે Na+ છે એ પ્રક્રિયા થયા વગરનો પડ્યો છે, અને આ OH નેગેટિવ એટલે શું બની જશે? 2NaOH. જો તમે આ રિએક્શનને લખી શકો H પોઝિટિવ એટલે 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન, કયો વાયુ મુક્ત થઈ જશે? હાઇડ્રોજન વાયુ. તો અહીંયા એનોડ ઉપર કયો વાયુ મુક્ત થાય છે? ક્લોરીન વાયુ. અને કેથોડ ઉપર કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ. અથવા તો 2H2O લઈને લખો તો અહીંયા શું મુક્ત થયું હશે? 2OH નેગેટિવ.
આ 2OH નેગેટિવ અને આ Na પ્લસ એનું તો રિડક્શન નથી થતું, એ બે જોડાઈને અહીંયા શું બની જાય છે? NaOH. ખાસ ધ્યાન રાખજો, કોમ્પિટિટિવમાં આ ક્વેશ્ચન 2 વાર પૂછાઈ ગયો છે. સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? ક્લોરીન વાયુ. કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ. વત્તા શું ઉત્પન્ન થશે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને ફિનોપ્થેલિન એની અંદર ઉમેરો તો લાલ રંગ છે ઉત્પન્ન કરે છે. તો ઇન્ડિકેટર સૂચક ફિનોપ્થેલિન સાથે અહીંયા કયો રંગ ઉત્પન્ન થાય? લાલ રંગ છે ઉત્પન્ન થશે. ક્લિયર? તો એ રીતે ક્વેશ્ચન પણ પૂછાય છે કે કઈ બાજુ લાલ રંગ ઉત્પન્ન થશે? તો કેથોડ બાજુ NaOH છે ત્યાં ફિનોપ્થેલિન ઉમેરતા લાલ રંગ છે ઉત્પન્ન થશે. હવે આપણે લેવાનું છે ત્રીજું, મંદ NaCl. હવે આપણે થર્ડ લઈએ છીએ મંદ NaCl નું દ્રાવણ. તો મંદ NaCl નું દ્રાવણ લઈએ એટલે જલીય દ્રાવણ તો કહેવાશે જ, બંને જલીય કહેવાય, સાંદ્ર અને મંદ. પણ સાંદ્રમાં પાણી કેવું હશે? ઓછું. અને મંદ દ્રાવણ કે ખાસ અહીંયા તો મંદ જલીય NaCl નું દ્રાવણ છે એની અંદર પાણી ખૂબ વધારે હશે અને NaCl નું પ્રમાણ કેવું હશે? ખૂબ ઓછું હશે. ચપટી મીઠું છે આપણે 1 લીટર પાણીમાં નાખી દઈએ તો મંદ દ્રાવણ બને. તો અહીંયા મંદ જલીય NaCl નું દ્રાવણનું વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ. તો આપણે એનોડ, ઓક્સિડેશન, કયો ચાર્જ હોય? પોઝિટિવ. પોઝિટિવ ચાર્જ, ઓક્સિડેશન અને એનોડ પાવ. અહીંયા આપણે કયો આવશે? કેથોડ, રિડક્શન અને કયો ચાર્જ આવશે? નેગેટિવ. તો અહીંયા જે છે આપણે નેગેટિવ ચાર્જ, રિડક્શન અને કેથોડ NRC. ક્લિયર? હવે NaCl છે આની અંદર કઈ રીતે વિભાજન થાય? Na પ્લસ અને Cl માઇનસ, એકવીએસ એકવીએસ. ભેગું H2O ખૂબ વધારે હશે, પાણી તો ખૂબ વધારે આની અંદર હોય એટલે H પોઝિટિવ અને OH નેગેટિવ. તો Cl માઇનસ છે, ઋણ આયન બધા અહીંયા આવે તો આ Cl માઇનસ અહીંયા આવશે અને ભેગું કયું આવશે? OH માઇનસ પણ અહીંયા આવશે. આ બાજુ શું આવશે? Na પ્લસ, ભેગું કયું આવશે? H પોઝિટિવ. તો અહીંયા એનોડ ઉપર છે Cl માઇનસ અને OH માઇનસ આવશે. અહીંયા કેથોડ ઉપર કયું આવશે? Na પ્લસ અને કયું આવશે? H પોઝિટિવ. હવે આપણે મંદ જલીય દ્રાવણ લીધું છે. મંદ દ્રાવણ એટલે પાણી કેવું હશે? ખૂબ વધારે હોય. અને અહીંયા જે છે ક્લોરીન આયન છે કેવા હશે? ખૂબ ઓછા હોય. જ્યારે આવું થાય મંદ જલીય દ્રાવણ હોય ત્યારે દ્રાવ્ય ખૂબ ઓછું હોય, પાણી છે એનું પ્રમાણ વધારે હોય. આ ખાલી એક જ સૈનિક છે, આખે સૈનિકની ટીમ આખી લઈને આવ્યો છે, મોટી સેના લઈને આવ્યો છે. તો શું થશે? એનું પોતાનું છે એ પ્રક્રિયા થશે. એ રીતે અહીંયા સોડિયમ Na પ્લસ છે, એક જ છે સૈનિક, અને અહીંયા આખી સેના છે. તો જે સેના છે એનું શું થઈ જશે? પ્રક્રિયા થશે, રિડક્શન થાય. એટલે બંને બાજુ અહીંયા ઓક્સિડેશન છે OH નેગેટિવનું થાય, અહીંયા રિડક્શન છે કેથોડ ઉપર રિડક્શન કોનું થશે? H પોઝિટિવનું થશે. ક્લિયર? અહીંયા એકચ્યુઅલી OH નેગેટિવ છે, ઇલેક્ટ્રોન આપીને OH બનશે અને આખી પ્રક્રિયા થાય. પણ આપણે સહેલું લાગે એટલા માટે આપણે કોની પ્રક્રિયા દર્શાવી દઈએ છીએ? પાણીનું જ. તો પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા આપણે દર્શાવશું અને અહીંયા પાણીની રિડક્શન પ્રક્રિયા. ખરેખર અહીંયા કોનું ઓક્સિડેશન થાય? OH નેગેટિવનું. અને અહીંયા કોનું થશે રિડક્શન? H પોઝિટિવનું. પણ બંને બાજુ આપણે પાણીની પ્રક્રિયાથી આખું દર્શાવીએ છીએ. તો H2O લિક્વિડ, એનું ઓક્સિડેશન થાય એટલે 1/2 O2 પ્લસ 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ગેસિયસ અને આ કેવું આવશે? એકવીએસ. આ બાજુ પાણી 2H2O, હમણાં આપણે લખ્યું હતું જ, લિક્વિડ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 પ્લસ 2OH નેગેટિવ. આ ગેસિયસ અને આ કેવું થશે? એકવીએસ. ક્લિયર? આમાં H પોઝિટિવ અને OH નેગેટિવ હમણાં લખ્યું હતું એમ. H પોઝિટિવ ઇલેક્ટ્રોન સ્વીકારીને H2 માં 2OH નેગેટિવ એમને રહેશે. તો એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન. કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન. એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. ક્લિયર? હવે આની કોષ પ્રક્રિયા લખીએ. ઓક્સિડેશન H2O liquid gives 1/2 O2 plus 2H positive plus 2 electron. આ gaseous અને આ aqueous. Reduction
2H2O plus 2 electron gives H2 gaseous plus 2OH negative aqueous. તો વિરુદ્ધ દિશામાં એ કેન્સલ થઈ જાય. તો આ 2 ઇલેક્ટ્રોન છે એ કેન્સલ કરી નખાય. આ 2H પોઝિટિવ અને 2OH નેગેટિવ એટલે શું બની જશે? 2H2O. અને આ 2H2O શું થઈ જશે? કેન્સલ. તો H2O લિક્વિડ નું રૂપાંતર થશે H2 gaseous plus 1/2 O2 gaseous. અહીંયા H2O gives H2 plus 1/2 O2. હાઇડ્રોજન વાયુ કેટલા મોલ ઉત્પન્ન થશે? 1 મોલ અને ઓક્સિજન અડધો મોલ. આ પાણીનું જ થઈ ગયું ડાયરેક્ટ પ્રક્રિયા. તો અહીંયા ખાસ યાદ રાખજો, કોઈ પણ આપણે આવી રીતે NaCl છે એની જગ્યાએ Na2SO4 આપે, મેં ટેબલમાં આપેલું જ છે જલીય Na2SO4, પણ મંદ જલીય લખી નાખજો. ત્યાં ટેબલમાં શું એડ કરી દેવાનું છે? મંદ જલીય Na2SO4. તો મંદ જલીય Na2SO4 આપણે લેશું તો એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન. અને કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન. આપણે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? તો આપણે 4 છે વિદ્યુત વિભાજન કર્યા. પહેલું પિગલિત NaCl, તો એનોડ ઉપર જે છે કયો વાયુ ઉત્પન્ન થાય છે? ક્લોરીન. અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ. સાંદ્ર NaCl, તો એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્લસ NaOH. ખાસ યાદ રાખજો. ત્રીજું મંદ NaCl નું દ્રાવણ, તો એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. જલીય મંદ Na2SO4 સોડિયમ સલ્ફેટ, તો એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર કયું આવશે? હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થશે. કારણ કે અહીંયા મંદ દ્રાવણો એટલે Na2SO4 જે છે એમાં સોડિયમ Na+ અને SO4 2- ની પ્રક્રિયા નહીં થાય. બંને બાજુ ઓક્સિડેશન રિડક્શન છે કોનું થશે? પાણીનું થશે. ખાસ યાદ રાખજો, કોઈ પણ દ્રાવણ મંદ જલીય આપ્યું હોય NaCl Na2SO4 કોઈ પણ, તો બંને બાજુ ઓક્સિડેશન રિડક્શન છે કોનું થશે? પાણીનું થશે. ક્લિયર? હવે હું આ ટોપિક છે ડિસ્કસ કરવાનું છે, ખાલી સમજવાનું જ તમારે. બરાબર? જલીય મંદ Na2SO4 મેં હમણાં સમજાવી જ દીધું, પણ એની અંદર આપણે બે બાજુ પાણી કેમ લખીએ છીએ ઘણીવાર સ્ટુડન્ટને ડાઉટ થાય, એટલા માટે હું આ એક્સપ્લેન કરું છું. બાકી આપણે જે આગળ કર્યું એ રીતે સિમ્પલ જ તમારે કરવાનું છે, કન્ફ્યુઝ નથી થવાનું. Na2SO4 નું વિભાજન કઈ રીતે થાય? 2Na પ્લસ SO4 2-. આ જે છે એ aqueous. આ કેવું આવશે? aqueous. Na2SO4 તો ખૂબ ઓછું હોય, મંદ દ્રાવણ એટલે પાણી કેવું હશે? વધારે. તો H પોઝિટિવ અને OH નેગેટિવ. એનું પ્રમાણ છે કેવું હશે? વધારે હશે. aqueous કહેવાય એ પાણીમાં જોઈ. તો આ બંને ધન આયન છે એનું સ્થાનાંતર કેથોડ ઉપર થાય, એટલે કેથોડ ઉપર શું આવશે? Na+ અને બીજું H પોઝિટિવ. એનોડ ઉપર જે છે એ કયું આવશે? SO4 2 નેગેટિવ અને કયું આવશે? OH નેગેટિવ. મેં કીધું એમ તમને અહીં SO4 2 નેગેટિવ અને OH નેગેટિવ, તો પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ આ ખાલી એક જ છે અને આખી સેના લઈને આવ્યો છે, તો અહીંયા ઓક્સિડેશન કોનું થશે? OH નું. અહીંયા સોડિયમ એક જ છે અને H પોઝિટિવ આખી સેના લઈને આવ્યો, તો એનું શું થશે? રિડક્શન. તો જે વધારે હોય એનું ઓક્સિડેશન અથવા તો રિડક્શન થાય. તો અહીંયા OH નેગેટિવ લઈએ આપણે, 4OH નેગેટિવ, એનું રૂપાંતર 4OH વત્તા એમાંથી 4 ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થાય. હવે આમાંથી 2OH, OH પ્લસ OH કેટલા મોલ થઈ ગયા? 2 મોલ OH છે એની સાથે જોડાય અને અહીંયા શું બની જશે? H2O વત્તા ઓક્સિજન છે મુક્ત થાય. આપણે 4 મોલ છે, તો અહીંયા હું આ રીતે લઈ લો 4 OH, તો 2H2O અને 2 ઓક્સિજન. આ ઓક્સિજન અને ઓક્સિજન જોડાઈને પાછું શું બની જશે? O2. તો આ રીતે રિએક્શન છે આની અંદર આપણને જોવા મળે. 4OH નેગેટિવ છે એ પ્રક્રિયા થશે અને આનું આપણે કોષ પ્રક્રિયા લખીએ તો આની અંદર આ 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં કેન્સલ, 4OH કેન્સલ, તો શું બની ગયું? 4OH નેગેટિવ gives 2H2O પ્લસ O2 પ્લસ શું આવશે? 4 ઇલેક્ટ્રોન. એવી રીતે આની અંદર 4 ઇલેક્ટ્રોન છે એટલે આપણે H પોઝિટિવ છે એનું રિડક્શન થાય, તો 4H પોઝિટિવ પ્લસ 4 ઇલેક્ટ્રોન શું બની જશે? 2H2. તો આ ઓક્સિડેશન અને આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. કોષ પ્રક્રિયા અહીંયા હું લખી નાખું. ઓક્સિડેશન
4OH negative gives 2H2O plus O2 plus 4 electron. Reduction 4H positive plus 4 electron gives 2H2. તો આની અંદર આ 4 ઇલેક્ટ્રોન શું થઈ જશે? કેન્સલ. હવે આ જે છે 4OH નેગેટિવ અને 4OH પોઝિટિવ એટલે કેટલા H2O બની ગયા? 4H2O. અહીંયા કેટલા છે? 2. આમાંથી 2 કેન્સલ થાય એટલે કેટલા વધશે? 2H2O gives O2 plus 2H2. 2 થી ડિવાઈડ કરી નાખું તો H2O gives 1/2 O2 plus H2. થઈ ગયું? એટલે ખરેખર આ રીતે થતું હોય પણ આપણે સહેલું બને એટલે આપણી જે છે ટેક્સ્ટ બુકમાં ને અહીંયા મેં ટેબલમાં બંને બાજુ કોનું દર્શાવી દીધું છે? H2O નું. પણ ખરેખર અહીંયા કોનું ઓક્સિડેશન થશે? OH નેગેટિવનું. અહીંયા કોનું રિડક્શન થશે? H પોઝિટિવનું. પણ આપણે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. ઓલા રિએક્શન ઇઝી છે, યાદ રહી જાય. એનોડ ઉપર H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electron અને કેથોડ ઉપર 2H2O plus 2 electron gives H2 plus 2OH negative. મંદ જલીય દ્રાવણ આપે, જલીય તો હશે જ પણ એમાં બે હોઈ શકે, સાંદ્ર અને મંદ. મંદ હોય એટલે એનોડ અને કેથોડ બંને ઉપર ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? પાણીનું. એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. આપણે MCQ માટે એટલું જ યાદ રાખવાનું છે. હવે બે NaCl ના વિદ્યુત વિભાજન આપણે અભ્યાસ કરીએ છીએ. આપણા કોર્સમાં નથી પણ JEE ને એમાં કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયા છે એટલા માટે હું ડિસ્કસ કરું છું કે NaCl છે આપણે અહીંયા સાંદ્ર NaCl નું દ્રાવણ લઈએ છીએ, જલીય NaCl, પણ દ્રાવણ છે એ કયું લઈએ છીએ? સાંદ્ર. એટલે NaCl છે એની અંદર NaCl નું પ્રમાણ કેવું હશે? વધારે, અને પાણી કેવું હશે? ઓછું. હવે અત્યાર સુધી જે બધા કર્યા એની અંદર આપણે વિદ્યુત ધ્રુવ કેવો લીધો? તો ગ્રેફાઇટ લેતા હતા. ગ્રેફાઇટ એટલે કેવો વિદ્યુત ધ્રુવ થશે? નિષ્ક્રિય, પોતે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. હવે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એની અંદર આપણે મર્ક્યુરી Hg, મર્ક્યુરી છે વિદ્યુત ધ્રુવ લેવાનો છે. વિદ્યુત ધ્રુવ તરીકે આપણે શું લઈએ છીએ? મર્ક્યુરી. Hg એટલે શું થશે? મર્ક્યુરીને વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ છીએ. એનોડ ઓક્સિડેશન વીજભાર પોઝિટિવ, કેથોડ રિડક્શન નેગેટિવ. NaCl નું વિભાજન થશે Na પ્લસ aqueous પ્લસ Cl નેગેટિવ aqueous અને H પોઝિટિવ અને OH નેગેટિવ aqueous. એનોડ ઉપર કોનું સ્થાનાંતર થશે? Na પ્લસ અને H પોઝિટિવ. ઓક્સિડેશન તો એને નીચે છે એટલે કોનું પહેલા ઓક્સિડેશન થશે? ઊંધું લખ્યું ને. એનોડ ઉપર છે કોનું સ્થાનાંતર થાય? ઋણ વીજભાર વાળાનું, પોતે ધન વીજભારિત છે. તો અહીંયા કયું આવશે? Cl માઇનસ અને OH માઇનસ. તો Cl માઇનસ અને OH નીચે હોય એનું ઓક્સિડેશન એટલે Cl નું ઓક્સિડેશન થાય, OH નું નહીં થાય. આ બેમાંથી કોને પ્રાયોરિટી મળશે? OH માઇનસ. પ્રેફરન્સ કોને મળશે? પ્રેફરન્સ છે કોને મળશે? Cl માઇનસ ને મળશે. કારણ કે Cl માઇનસ છે આમાં ક્યાં છે? નીચે. નીચે હોય એનું શું થશે? ઓક્સિડેશન. તો Cl નેગેટિવ પ્રોડ્યુસ 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. આ aqueous અને આ કેવું આવશે? ગેસિયસ. હવે આ બાજુ ઋણ વીજભાર છે તો ધન વીજભારનું સ્થાનાંતર થાય Na પ્લસ અને બીજું કયું આવશે? H પોઝિટિવ. ખરેખર તો આપણી પાસે Na પ્લસ છે અહીંયા અને H પોઝિટિવ છે ક્યાં છે? અહીંયા. તો રિડક્શન જે છે ઉપરનાનું શું થાય? રિડક્શન. તો ખરેખર અહીંયા રિડક્શન છે કોનું થવું જોઈએ? H પોઝિટિવનું. આપણે આગળ એવું કર્યું હતું, પરંતુ અહીંયા જે છે આપણે વિદ્યુત ધ્રુવ છે એ કયો વાપરીએ છીએ? મર્ક્યુરી Hg. એટલા માટે છે H પોઝિટિવ છે એની જગ્યાએ Na પ્લસ છે એનું રિડક્શન થશે અને આ Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થઈ જશે? સોડિયમમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? અને આ જે સોડિયમ છે તટસ્થ બની ગયું. આ કેવું હશે? aqueous. આ કેવું આવશે? સોલિડ. આ Na જે છે એ તરત જ મર્ક્યુરીની અંદર ઓગળી જશે. મર્ક્યુરીમાં જેવો સોડિયમ બને એવો તરત એની અંદર ઓગળી જાય, એને ખેંચી લેશે અને NaHg બની જશે. સોડિયમ અમાલગમ કહેવામાં આવે છે.
સોડિયમ છે અમાલ્ગમ કહેવામાં આવે છે, સરંસ પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં શું કહીએ છીએ? સરંસ. અને ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? અમાલ્ગમ. રેડોક્સમાં આવી ગયું છે. અમાલ્ગમમાં હોય ત્યારે ધાતુનો ઓક્સિડેશન આંક છે કેવો થશે? 0. આવી રીતે સોડિયમ મર્ક્યુરીમાં ઓગળેલો હોય તો સોડિયમ અમાલ્ગમ કહેવાય. ઝિંક ઓગળેલો હોય તો શું કહેવાય? ઝિંક અમાલ્ગમ કહેવાય. કેટરીના ઓગળેલી હોય તો કેટરીના અમાલ્ગમ કહેવાય. એવું ન થાય. તો અહીંયા જે છે ધાતુ છે આમાં ઓગળેલું હશે ને એનો ઓક્સિડેશન આંક કેવો હશે? 0. તો આ ક્વેશ્ચન પૂછાઈ ગયું છે. જ્યારે મર્ક્યુરી આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ ત્યારે કેથોડ ઉપર જે છે અહીંયા આપણી પાસે H પોઝિટિવની જગ્યાએ કોનું રિડક્શન થશે? સોડિયમનું. અને સોડિયમ છે મર્ક્યુરી સાથે જોડાઈને શું બનાવે છે? સોડિયમ અમાલ્ગમ, સરંસ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે એની અંદર NaCl છે એની અંદર Ag+ છે, સોરી એની અંદર આપણે કયો વિદ્યુત ધ્રુવ લઈએ છીએ? Ag. આ જે વિદ્યુત ધ્રુવ આપણે ગ્રેફાઇટ રાખ્યા હતા પહેલા ચારેયમાં, પછી મર્ક્યુરી રાખ્યો હતો, હવે કોનો રાખીએ છીએ? સિલ્વરનો, Ag. અહીંયા આપણે શું રાખીએ છીએ? Ag. તો સિલ્વર પોતે છે એ કેવો થશે? સક્રિય વિદ્યુત ધ્રુવ થશે. એટલે ખાસ તમે જોજો અહીંયા એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ છે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. NaCl તમે જલીય છે અહીં સાંદ્ર અથવા તો મંદ કોઈ પણ તમે લ્યો, Na+Cl- aqueous aqueous. Cl- નું સ્થાનાંતર અહીંયા અને Na+ નું સ્થાનાંતર અહીંયા. પરંતુ આપણે જે વિદ્યુત ધ્રુવો રાખ્યા છે સક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે જે વિદ્યુત ધ્રુવ રાખ્યા છે એનું શું થશે? ઓક્સિડેશન રિડક્શન થશે. એટલે આ જે એનોડ ઉપર જે સિલ્વર છે એનું ઓક્સિડેશન થાય. Ag છે એ સોલિડ હોય, એનું ઓક્સિડેશન થાય Ag+ અને ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય અને એક્વિયસ એ ક્યાં આવશે? દ્રાવણમાં આવશે. તરત જ કેથોડ છે એના ઉપર ઇલેક્ટ્રોન સ્થાનાંતર થાય, ઋણ વીજભાર થાય એટલે અહીંયા જે Ag+ ઉત્પન્ન થયો એનું તરત અહીંયા આકર્ષાશે અને રિડક્શન Ag+ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને શેમાં રૂપાંતર થશે? Ag સોલિડ. તો અહીંયાથી Ag+ છે આમાં આવતો જશે નીચે અને અહીંયા Ag બનીને અહીંયા સપાટી ઉપર છે એ ચોંટી જશે. તો આ થોડાક સમય પછી આ પટ્ટી છે એનું વજન છે એ શું થશે? ઘટશે. અને આનું વજન છે એ શું થશે? વધશે. તો સામાન્ય રીતે અહીંયા એ લોકો અશુદ્ધ Ag રાખે છે અને અહીંયા જે જમા થશે એ કેવો હશે? શુદ્ધ Ag થશે. એટલે આ જે આપણે રોડ રાખ્યો છે વિદ્યુત ધ્રુવ એ અશુદ્ધ Ag નો રાખવાનો અને આ કયું રાખવાનું? શુદ્ધનો. તો આ જે અશુદ્ધ Ag નીચે આવશે અને બધી અશુદ્ધિ છે આની અંદર આવી જશે. દ્રાવ્ય અશુદ્ધિ પાણીમાં ઓગળી જશે અને અદ્રાવ્ય અશુદ્ધિ છે અહીંયા નીચે છે એ બેસી જાય અને એને એનોડ પંક કહેવામાં આવે છે. આપણે આવી ગયું છે. અને અહીંયા જે છે Ag છે એ શુદ્ધ છે એ જમા થશે. તો આનું વજન છે એ ઘટશે, આનું વજન છે એ શું થશે? વધશે. તો આ રીતે સિલ્વર ધાતુના શુદ્ધિકરણની અંદર છે આ પદ્ધતિ વિદ્યુત વિભાજન છે વાપરવામાં આવે છે. કોષ પ્રક્રિયા લખીએ તો આ બે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને અહીંયા Ag જે છે આ એક Ag છે એ કેવો આપણી પાસે હતો? ઓક્સિડેશન થયો એ અશુદ્ધ. અને અહીંયા જે આ જમા થશે એ કયો થશે? શુદ્ધ જમા થશે. આ તો દ્રાવણમાં aqueous કેન્સલ. તો Ag સોલિડ અશુદ્ધ Ag માંથી અહીંયા Ag સોલિડ કયો બની જશે? શુદ્ધ બની જશે. ક્લિયર? તો આ રીતે અહીંયા જે છે ખાસ બીજું ઉદાહરણ જે છે કોમ્પિટિટિવમાં આવી પૂછાઈ ગયું છે કે Ag નો વિદ્યુત ધ્રુવ રાખીને NaCl ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ બંને ઉપર ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? સિલ્વરનો. અશુદ્ધ સિલ્વરમાંથી શું બની જશે? શુદ્ધ સિલ્વર આપણને મળશે. આનું વજન છે એ ઘટશે, આનું વધશે. અશુદ્ધિ પાણીમાં દ્રાવ્ય ઓગળી ગઈ હોય અને અદ્રાવ્ય અશુદ્ધિ પાત્રના તળિયે નીચે બેસી જાય. એમાં ઘણીવાર છે કોસ્ટલી ધાતુ પણ આવેલી હોય છે, એને એનોડ પંક કહેવામાં આવે છે. આ નીચે બેસી જાય એનું પાછું પ્રક્રિયા ન થઈ શકે એવી હોય એ બધી નીચે બેસી જાય એને શું કહેવામાં આવે છે? એનોડ પંક. ક્લિયર? આવું ક્યારે થશે? ક્યારે આપણે વિદ્યુત ધ્રુવ છે એ કેવો રાખ્યો છે? સક્રિય વિદ્યુત ધ્રુવ અહીંયા રાખેલો છે Ag. એટલે Ag નું શું થઈ ગયું? ઓક્સિડેશન. એના જ પરમાણુ છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે એવા વિદ્યુત ધ્રુવને આપણે શું કીધું છે? સક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ. હવે આપણે ઇલેક્ટ્રોલિસિસ જોવાનું છે જલીય CuSO4.
કોનું લઈએ છીએ? જલીય CuSO4. તો આ રીતે આપણે પાત્ર છે એની અંદર કોનું દ્રાવણ લઈએ છીએ? જલીય CuSO4. વિદ્યુત ધ્રુવ આપણે રાખશું. બે જુદા જુદા વિદ્યુત ધ્રુવ રાખીને આપણે અભ્યાસ કરીએ છીએ. પોઝિટિવ ટર્મિનલ સાથે જે વિદ્યુત ધ્રુવ એટેચ હોય એ શું બનશે? એનોડ. નેગેટિવ સાથે એટેચ હોય કેથોડ. હવે પહેલી વખત આપણે છે બંને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો લઈએ છીએ. ખાસ ધ્યાન રાખજો, અત્યારે વિદ્યુત ધ્રુવ છે આપણે કયા લીધા છે? ગ્રેફાઇટ લીધા છે. ગ્રેફાઇટ છે કેવો થશે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ થશે. એટલે એના કોઈ પરમાણુ છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. હવે એનોડ ઓક્સિડેશન, કયો વીજભાર આવશે? ધન વીજભાર. કેથોડ રિડક્શન, કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. CuSO4 છે એનું વિદ્યુત વિભાજન થાય તો શેમાં વિભાજન થશે? Cu+2 પ્લસ SO4 2 માઇનસ aqueous aqueous. અને પાણીમાં શું હોય? H પોઝિટિવ અને OH નેગેટિવ. તો અહીંયા એનોડ ધન વીજભાર ઉપર કોનું સ્થાનાંતર થાય? ઋણ વીજભાર વાળાનું. તો અહીંયા SO4 2 માઇનસ આવે અને બીજું કયું આવશે? OH માઇનસ. કેથોડ ઉપર છે ઋણ વીજભાર છે એટલે ધન વીજભાર વાળાનું સ્થાનાંતર થાય એટલે કયું થશે? Cu+2 અને H પોઝિટિવ. એનોડ ઉપર ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન જે છે અહીંયા ઉપર SO4 2 નેગેટિવ અને નીચે કયું છે? OH નેગેટિવ. નીચેનાનું શું થાય? ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશન કોનું થાય? OH નેગેટિવનું. આપણે OH નેગેટિવની જગ્યાએ તો કોનું લખીએ છીએ? પાણીનું. મેં તમને શીખવાડી દીધું છે. તો પાણીનું ઓક્સિડેશન લખીએ તો H2O liquid gives 1/2 O2 plus 2H positive plus 2 electron. આ ગેસિયસ અને આ શું આવશે? aqueous. ક્લિયર? તો એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન વાયુ. આ બાજુ કોનું સ્થાનાંતર થયું? Cu+2 અને H પોઝિટિવ. Cu+2 અહીંયા છે અને H પોઝિટિવ ક્યાં છે? નીચે. તો રિડક્શન છે કોનું થાય? ઉપરનાનું. નીચેનાનું શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર તો શું થાય? રિડક્શન. તો H પોઝિટિવની જગ્યાએ રિડક્શન છે કોનું થશે? કોપરનું થશે. તો Cu+2 દ્રાવણમાંથી આવે +2 ઇલેક્ટ્રોન અને કોપર સોલિડ. ક્લિયર? તો એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન વાયુ. કેથોડ ઉપર છે કઈ ધાતુ ઉત્પન્ન થશે? કોપર ધાતુ ઉત્પન્ન થાય છે. એક અગત્યનો મુદ્દો અહીંયા આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે અહીંયા આપણી પાસે આ 2H પોઝિટિવ ઉત્પન્ન થયું અને સ્થાનાંતર થઈને શું આવ્યું છે? SO4 2 માઇનસ. તો આ 2H પોઝિટિવ અને SO4 2 માઇનસ ભેગા થઈને શું બનાવશે? H2SO4. સલ્ફ્યુરિક એસિડ છે અહીંયા ઉત્પન્ન થશે. આની અંદર H2SO4 એટલે શું ઉત્પન્ન થશે? સલ્ફ્યુરિક એસિડ. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન વાયુ વત્તા H2SO4. મેં ટેબલમાં લખેલું જ છે. અને કેથોડ ઉપર છે કયું આવશે? Cu+2. ક્લિયર? સાવ સિમ્પલ જ છે. અહીંયા SO4 2 માઇનસ આવે, અહીંયા Cu+2. પાણીનું અહીંયા OH નેગેટિવ, અહીંયા H પોઝિટિવ. પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ SO4 2 નેગેટિવ અને OH નેગેટિવ. તો SO4 2 નેગેટિવ અહીંયા અને OH નેગેટિવ અહીંયા. નીચે હોય એનું શું થાય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન આપણે OH નેગેટિવની જગ્યાએ મેં સમજાવ્યું એમ આપણે દરેક વખતે કોનું લખશું? પાણીનું. આ બાજુ Cu+2 અને H પોઝિટિવ. Cu અહીંયા અને H પોઝિટિવ. રિડક્શન થાય કેથોડ ઉપર. રિડક્શન કોનું થાય? ઉપરનાનું. તો રિડક્શન કોનું થશે? કોપરનું. ક્લિયર? તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને H2SO4. કેથોડ ઉપર કઈ ધાતુ મળશે? કોપર ધાતુ છે એ મળે છે. ઓકે? હવે સેકન્ડ આપણે આની અંદર કન્ડિશન જોઈએ. બીજું આપણે CuSO4 નું વિદ્યુત વિભાજન લઈએ છીએ, જલીય CuSO4. એની અંદર આપણે સક્રિય વિદ્યુત ધ્રુવ રાખીએ છીએ. વિદ્યુત ધ્રુવ કયો રાખ્યો છે? કોપર વિદ્યુત ધ્રુવ. એટલે કયું થશે? સક્રિય વિદ્યુત ધ્રુવ. જે ધાતુ છે એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો અહીંયા આપણે એનોડ છે એ કોપર લઈએ છીએ અને કેથોડ છે એ શું લઈએ છીએ? કોપર. તો અહીંયા CuSO4 છે એનોડ. ઓક્સિડેશન પોઝિટિવ ચાર્જ, કેથોડ રિડક્શન નેગેટિવ ચાર્જ.
CuSO4 નું વિભાજન છે એ કઈ રીતે થાય? Cu+2 પ્લસ SO4 2 માઇનસ aqueous પાણીમાં H પોઝિટિવ aqueous પ્લસ OH નેગેટિવ aqueous વિભાજન. ઋણ આયનનું સ્થાનાંતર અહીંયા એટલે SO4 2 માઇનસ અને કયું આવશે? OH માઇનસ. આ બાજુ Cu+2 અને H પોઝિટિવ. પરંતુ અહીંયા આપણે વિદ્યુત ધ્રુવ છે એ કયો રાખેલો છે? કોપર, એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ. એટલે આવું કાંઈ થાય પહેલા જ જે વિદ્યુત ધ્રુવ રાખ્યું છે એનું પોતાનું જ શું થઈ જશે? ઓક્સિડેશન. એટલે આવું કાંઈ નહીં થાય. તરત જ જેવું તમે બેટરી ચાલુ કરો એટલે આ કોપર છે એનું ઓક્સિડેશન થાય. કોપર છે એ એનોડ ઉપર છે, એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. સોલિડનું રૂપાંતર થાય Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. એ દ્રાવણમાં આવે અહીંયાથી મુક્ત થઈને, એટલે દ્રાવણમાં આવે એટલે પાણી સાથે જોડાય એટલે શું લખાશે? aqueous. આમાં જેટલી દ્રાવ્ય અશુદ્ધિ હોય પાણીમાં ઓગળી જશે, અદ્રાવ્ય અશુદ્ધિ હોય એ બધી અહીંયા નીચે બેસી જાય અને એને શું કહેવામાં આવે છે? એનોડ પંખ. ઘણીવાર આની અંદર સિલ્વર ગોલ્ડ જેવી કોસ્ટલી ધાતુ હોય જે નીચે બેસી જાય એને આપણે શું કહીએ છીએ? એનોડ પંખ, એનોડ મડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. અને આ Cu+2 તરત જ કેથોડ ઉપર જશે. કેથોડ ઉપર શું થશે? રિડક્શન. Cu+2 ક્યાંથી આવ્યું? દ્રાવણમાંથી. 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે? Cu સોલિડ. આ જે કોપર છે એ કેવો છે? અશુદ્ધ કોપર છે એનોડ ઉપર. અને કેથોડ ઉપર જે આવ્યો એ કયો આવ્યો? શુદ્ધ કોપર આવ્યો. આ બે કેન્સલ થઈ જશે, આ બે કેન્સલ થશે. કોપર સોલિડ નું રૂપાંતર કોપર સોલિડ. આ કોપર જે છે એ એનોડ ઉપર જે છે એ સોરી એનોડ નહીં પણ શું લખાશે? અશુદ્ધ કોપર. અને અહીંયા છે એ કયો આવશે? શુદ્ધ કોપર. તો ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ ધાતુ છે એનું શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. અશુદ્ધ કોપરમાંથી કેવો મળશે? શુદ્ધ કોપર. તો પ્રક્રિયાને અંતે આનું વજન છે એ શું થશે? ઘટશે. આ રીતે પાતળો થઈ જાય અને અહીંયા શુદ્ધ કોપર જમા થાય એટલે આનું વજન છે એ શું થશે? વધશે. તો ધાતુની શુદ્ધિકરણની અંદર આ પદ્ધતિ છે એ વપરાય છે. ક્લિયર? તો ખાસ મેં એટલે જ આગળ કીધું કે આજે વિદ્યુત વિભાજન કોના ઉપર આધાર રાખે છે? તો વિદ્યુત ધ્રુવ ઉપર પણ આધાર રાખે છે. જ્યારે નિષ્ક્રિય હોય તો દ્રાવણનું અહીંયા છે ઓક્સિડેશન રિડક્શન થશે, પરંતુ જ્યારે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એનું પોતાનું જ શું થાય? ઓક્સિડેશન થશે. એના પોતાના જ પરમાણુ છે એનું શું થશે? ઓક્સિડેશન. એક આગળ આપણે સિલ્વર લીધું હતું, અહીંયા કયું લીધું છે? કોપર. ક્લિયર? તો અહીંયા એનોડ કેથોડ બંને ઉપર કોની પ્રક્રિયા થશે? કોપરની. હવે આપણે વિદ્યુત વિભાજન છે એ કરવાનું છે H2SO4 નું. લાસ્ટ આપણે બે મુદ્દા છે બરોબર? H2SO4 મંદ અને સાંદ્ર. તો પહેલું આપણે મંદ H2SO4 અહીંયા લઈએ છીએ. મંદ H2SO4 બંને જલીય દ્રાવણ તો કહેવાય જ, જલીય H2SO4, પણ કયું દ્રાવણ લીધું છે? મંદ. એની અંદર પાણી કેવું હશે? વધારે, અને H2SO4 છે એ કેવું હશે? ઓછું. તો અહીંયા એનોડ ઓક્સિડેશન ધન વીજભાર, કેથોડ રિડક્શન ઋણ વીજભાર. આનું વિભાજન થશે 2H પોઝિટિવ પ્લસ SO4 2 નેગેટિવ. aqueous. ભેગું પાણી તો હોય જ, તો પાણીમાં H પોઝિટિવ અને OH નેગેટિવ. aqueous અને aqueous. હવે આની અંદર વિદ્યુત વિભાજન થાય એટલે ઋણ વીજભારવાળાનું સ્થાનાંતર ક્યાં થશે? એનોડ ઉપર. તો એનોડ ઉપર કોણ આવશે? SO4 2 માઇનસ અને OH નેગેટિવ. કેથોડ ઉપર શું આવશે? 2H પોઝિટિવ, એટલે આ H પોઝિટિવ ને આ H પોઝિટિવ, એટલે ખાલી શું લખી શકાય? H પોઝિટિવ, કારણ કે આ બે તો કેવા છે? સરખા જ છે H પોઝિટિવ આયન. એ બધા ક્યાં આવશે? કેથોડ ઉપર. હવે એનોડ ઉપર આપણી પાસે બે છે, એક કયું છે? SO4 2 માઇનસ અને બીજું કયું છે? OH માઇનસ. તો OH માઇનસ નીચે છે અને SO4 2 માઇનસ ક્યાં છે? ઉપર. તો નીચે હોય એનું શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન છે એ કોનું થશે? OH નેગેટિવનું. અને આપણે આમે મંદ દ્રાવણ કીધું હોય ત્યારે બંને બાજુ ઓક્સિડેશન રિડક્શન કોનું કરીએ છીએ? પાણીનું જ કરીએ છીએ. તો અહીંયા ઓક્સિડેશન છે એ આપણે પાણીનું થાય એટલે H2O
gives 1/2 O2. H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electron. તો એનોડ ઉપર જે છે આપણી પાસે રિએક્શન છે એ કયું થશે? H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electron. આ પ્રવાહી સ્વરૂપ, વાયુ સ્વરૂપ અને આ કેવું આવશે? aqueous. તો એનોડ ઉપર અહીંયા છે કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. તમે ડાયરેક્ટ આઈ લખો અથવા તો 2H2O લઈને લખો તો પણ ચાલે, ગમે એ લખાય. 2H positive plus 2 electrons gives H2, or you can write 2H2O plus 2 electrons gives H2 plus 2OH negative. તો એનોડ ઉપર છે કયો વાયુ ઉત્પન્ન થશે? ઓક્સિજન. કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ. કયું દ્રાવણ લઈએ છીએ? મંદ H2SO4. તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થશે. ક્લિયર? હજી વન મોર આમાં છે એ આપણે જોઈ લઈએ. હવે આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 છે તો એની અંદર H2SO4 કેવું હશે? વધારે, અને પાણી કેવું છે? ઓછું. વિદ્યુત ધ્રુવ તો આપણે અહીંયા નિષ્ક્રિય જ વાપરીએ છીએ. 2H positive plus SO4 2 minus. aqueous. અને પાણીમાં H positive અને OH negative. તો આ ઋણ આયન છે એનું સ્થાનાંતર ક્યાં થશે? એનોડ ઉપર. તો એનોડ ઉપર શું આવશે? SO4 2 minus અને OH minus. કેથોડ ઉપર શું આવશે આપણી પાસે? H positive. કારણ કે બંને પાણીમાં ને અહીંયા બંને જગ્યાએ શું છે? H positive. એ બહુ સારું છે, આપણો પ્રોબ્લેમ છે એ ઘણા સોલ્વ કરી નાખે છે. હવે અહીંયા SO4 2 minus અને OH minus. તો OH minus છે આપણી પાસે નીચે અને SO4 2 minus ઉપર, એટલે O નીચે હોય એનું શું થશે? ઓક્સિડેશન થાય. પરંતુ અહીંયા સાંદ્ર દ્રાવણ છે તો SO4 2 નેગેટિવ નું પ્રમાણ કેવું છે? વધારે છે. આનું પ્રમાણ વધારે છે. આ એકલો છે ને આખી સેના લઈને આવ્યું છે, એટલે કોણ જીતી જાય? SO4 2 minus. તો અહીંયા OH નેગેટિવ છે એની જગ્યાએ ઓક્સિડેશન છે એ કોનું થશે? SO4 2 minus નું. ખાસ યાદ રાખજો. તો 2SO4 2 minus અહીંયા જે છે એ ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરે. H2O8 2 minus પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એની અંદર છે એ શું થશે? મુક્ત થશે. તો આ રીતે જે છે H2O8 2 નેગેટિવ બની જાય છે. તો એને જે છે પર ઓક્સો ડાઇસલ્ફેટ આયન કહેવામાં આવે છે. પર ઓક્સી ડાઇસલ્ફેટ આયન કહીએ છીએ આપણે. સ્ટ્રક્ચર આપણે આવી ગયું છે આ રીતે. ડબલ બોન્ડ O. રેડોક્સમાં તમારે આવી ગયું છે. અહીંયા O નેગેટિવ અને O નેગેટિવ. હાઇડ્રોજન પણ લઈ શકાય. અને આ પેરોક્સાઇડ છે એટલે અહીંયા બેનો ઓક્સિડેશન આંક છે કેવો આવશે? -1. અને ગણતરી કરો તો સલ્ફરનો ઓક્સિડેશન આંક છે એ કેટલો મળશે? +6. રેડોક્સમાં તમારે આવી ગયું છે. અહીંયા E ડિગ્રી સેલ છે એ 1.96 વોલ્ટ મળે છે. તો ખાસ અહીંયા એનોડ ઉપર છે એ કોનું ઓક્સિડેશન થશે? SO4 2 minus નું. આ aqueous અને આ કેવું થશે? aqueous. 2 ઇલેક્ટ્રોન છે મુક્ત થશે. ક્લિયર? તો એનોડ ઉપર જે છે ઓક્સિડેશન છે એ કોનું થશે? SO4 2 minus નું. ખાસ યાદ રાખજો કયું હશે? સાંદ્ર. અને કેથોડ ઉપર તો સેમ H positive 2H positive plus 2 electron gives H2 aqueous અને gaseous. તો એનોડ ઉપર પર ઓક્સી ડાઇસલ્ફેટ આયન મળશે અને કેથોડ ઉપર કયો વાયુ મળશે? હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. ક્લિયર? તો ખાસ મેં ટેબલ ફોર્મમાં જ પીપીટીમાં આપેલા છે, હોય તો નોટ ડાઉન કરી લેજો. આમાંથી MCQ ઘણા બધા પૂછાય છે અને ડાયરેક્ટ જ પૂછાય છે કે મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર શું મળશે? તો ઓક્સિજન વાયુ. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. સાંદ્ર H2SO4 નું વિભાજન કરીએ તો એનોડ ઉપર H2O8 2 નેગેટિવ શું થશે? પર ઓક્સી ડાઇસલ્ફેટ આયન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. બરાબર? તો NaCl ના કર્યું, કોપર સલ્ફેટ કર્યું અને ત્રીજું આપણે કોના માટે કર્યું? H2SO4 માટે કર્યું.